સીતારામ બધાઈને 4:30 વાગી ગયા અને બેહી એટલે નવા નવા વિચાર આવે. આવ નહીં, આદર નહીં, નહીં નયન મેને, એ ઘેર કદી ન જઈએ, કંચન બરસે મેં. તમને મારા વિડીયા ગમે ને વિચારો ગમે ને, યુએસએ વાળા કહેતા હતા બેન ચાલુ રાખજો, લંડન વાળા કહેતા હતા બેન ચાલુ રાખજો. તમારા વિચારો બહુ જ ગમે છે અને વિડીયો બહુ જ ગમે છે, એટલે મને નવા નવા વિચાર વ્યક્ત કરવાનું મન થાય. આવ નહીં, આદર નહીં, નહીં નયન મેને, એ ઘેર કદી ન જઈએ, કંચન બરસે મેં. સરસ મજાનો વિચાર છે ને. એની અંદર કીધું કે જે ઘરની અંદર આવકાર કે આદર કે માન સન્માન આપણું ન જળવાતું હોય, પછી આપણો હગો ભાઈ કે બેન કે સગા સંબંધી કે કોઈ પણ કેમ ન હોય, એ ઘેર આપણે કોઈથી જવું જોઈએ નહીં. ત્યાં ભલે સોનાનો વરસાદ, કંચન બરસે મેં એટલે સોનાનો વરસાદ થતો હોય. ગરીબની ઝૂંપડી હોય અને મીઠુંનો રોટલો ખાવો પડે, પણ ત્યાં જે છે આપને માન સન્માન મળતા હોય તો ત્યાં જવાય. ભગવાન શ્રી કૃષ્ણને છે ને 2 જણાએ એક સાથે આમંત્રણ આપ્યું હતું, દુર્યોધને અને વિદુરજીએ. ભગવાનને ખબર હતી કે વિદુરજી પાસે બિચારા પાસે કાંઈ છે નહીં, અને દુર્યોધન તો રાજા છે હસ્તિનાપુરનો, ત્યાં તો 56 ભોગ હશે. હવે જો જીભના રસાસ્વાદ લેવા હોત તો એ દુર્યોધન પાસે જાત, પરંતુ જે અંદરથી માન સન્માનની ભાવના અને આદર સત્કાર હતો એ દુર્યોધનના મનમાં હતો નહીં, એ વિદુરજીના મનમાં હતો. ભક્ત ભાવના હતી, સ્વામી અને ભક્તની ભાવના. એટલે ભગવાન છે 56 ભોગનો ત્યાગ કરી અને તાંજરિયાની ભાજી અને બાજરાનો રોટલો ખાવા ગયા. એટલે તો ભગવાન સરસ મજાનું ગીત ગાય ને કે પાળીઓ થઈને નથી પૂજાવું રે ઘડવૈયા, મારે ઠાકોરજી નથી થાવું. સોનાના થાળમાં 56 પકવાન મારે ભક્તોને મૂકીને નથી ખાવું. એટલે આપણે પછી સમજી જવાય કે કદાચ જ્યાં આપણી મર્યાદા ન જળવાતી હોય, આપણી વાત કપાઈ જતી હોય, વચવચમાં આપણે ટોક ચાલુ હોય, આપણે કાંઈ ખબર નથી પડતી, એવી ભાવનાઓ આપણા દ્વારા આપણી સામે વ્યક્ત કરાવવામાં આવતી હોય, અને માન સન્માન ન હોય, એમાં બધું આવી જાય. આપણા મધ્યમ વર્ગનું સૌથી વધારે ઘરેણું, મોટું ઘરેણું શું છે? આપણું માન સન્માન. આપણે કરોડો રૂપિયા તો આપણી પાસે કાંઈ છે નહીં કે આપણે એનું અભિમાન કરીએ. અને માન સન્માન છે એ આપણું જો કોઈ ન જાળવી શકતું હોય તો એ ઘેર આપણે ન જવામાં જ મજા છે. એટલે લખુ સાહેબ આવી ગયા છે, માન સન્માન જળવાઈશ દે એટલે મારી ઘરે. અને સાઈડમાં મોરલી થઈને મોબાઈલ લઈ અને બેસી ગયા છે. એક મોબાઈલ આઈફોન મને પકડાવી દીધો છે વિડીયો બનાવવા માટે, અને એક મસ્ત ફોન હતો. મેં અને લખુએ 2 હારે ફોન લીધો હતો. 40 હજારનો ફોન લીધો હતો. એ ફોન એને ન ગમ્યો અને પોતાના માટે નહોતો લઈ આવ્યો આ ફોન, કે તમને એમાં આનાથી સરસ કે વિડીયા બને એટલે મારા માટે એ ફોન લઈ આવ્યો છે. પણ તમને ખબર છે કે મને એક ફોન જે ગમે ને એ ફોન પછી હું બદલાવું નહીં, એટલે આપણે એ ફોનનો સ્વીકાર કર્યો નહીં. પાછો 50 હજારનો ફોન લઈ આવ્યો, મારા માટે લઈ આવ્યો. આ કયો ફોન છે એ મને ખબર નથી, ફોનના નામની ભાઈ મને ખબર નથી. ખોટા ખર્ચા કરે. વિવો કયો હોય, 50, 60, 70 કયો છે વિવો ફોન પાછો લેવી કે આની આ સારું આવે ને આ સારું આવે ને ઓલી. એક તો આપણે ઇંગ્લિશ બોલતા આવડે નહીં, પછી પાછા કોઈક માણસ આપણે કહે કે ક્લિયરિટી નહીં, ક્લેરિટી જે હોય. ભાઈ મારું ઇંગ્લિશ એટલું બધું સારું નથી. એકદમ ચોખ્ખું જેવું હોય ને એવું કુદરતી દેખાય. કૃત્રિમ જે આપણે મેકઅપ કરીએ ને એ ન દેખાય, એ સારું. અત્યારે જો એપલ ફોનની અંદર, આઈફોનની અંદર આપણે નેચરલી જેવા હોય એવા જ દેખાઈએ. ખોટા ખર્ચા કરે છે આ માણસ. અને બીમાર છે એટલે દવા માટે આવ્યો છે, દવાખાને જાય છે. ખબખબી ગયો છે, અવાજ નીકળતો નથી, નાક બંધ થઈ ગયું, માથું ફાટી પડે એવું દુખે છે, કાન બંધ થઈ ગયો એટલે સંભળાતું કાંઈ નથી. આજ ગાયરું દઉં તો કાંઈ ઉપાધિ ઓછી છે. એક કાન હાવ બંધ થઈ ગયો. અને આજ તો તારા જે આપણા યુટ્યુબ ફેમિલી છે ને, હું હમણાં બપોરે વિડીયો જોતી હતી, હોતી હતી ને લખુ કે લખુભાઈ તો એમનામાં આવે ને તોય મોજ પડી જાય, કે લખુભાઈ એમનામાં આવ્યા હોય ને બેઠા હોય ને કે મોજીલો માણસ છે, કે એમનામાં આવે ને તો એ આનંદ આવી જાય. એક બેન કહેતા હતા કે સાચી વાત છે, જેના જેવા વિચાર હોય ને એવા એને વિચાર આવે. હા, જે તો મેં કીધું જ છે, અમને કાંઈ ફેર પડતો નથી. અમે તો વિડીયો ચાલુ જ રાખવાના ને ચાલુ જ રાખશું. મારી ઘરે રહેવા દે, લાઇટરના ચારા કરે ને મામાને બીડી ફૂંકવાનું છે.
એ લાઈટર બારીએ જ રાખે, તો એ લઈને બેઠો. છોકરાથી નહીં ઝીણકો, છોકરાથી ઝીણકું બેસ, નાનું નાનું છોકરું હોય ને એ સારું હોય આનાથી ને. એને કાંઈક ને કાંઈક એને કઈ જ રાખવાનું, સાનમુનું બેહી જ ન હગે એ કોઈ દી બામાણે. એટલે ઈ એમ કહે કે આવ નહીં, આદર નહીં, નહીં નહીં, મને અહીંયા માન સન્માન મળે અને તમે મને સારી રીતે રાખો એટલે મને તો કઈ ને કરે. એને બરકી એના મને નથી સાંભળતું કે એના ગવાલા જાતો હોય કે ઓછો જાય. અહીંયા હરે હરી ખડી કાઢીને જસનાબેન માન સન્માન આપે. ભગવાન તને તારું વાક્ય કાયમ ને માટે સલામત રાખે. હા, એકબીજાનું લેણા દે. મકાનનું એટલે મકાનનું એક બેનનો કોમેન્ટ હતી મકાનની, તમે કહેતા હતા મકાનનું ભાઈ અમારે બધું કમ્પ્લીટ જ છે, પણ અમારે લખનભાઈ અમને ના પાડ્યું 2 મહિના 3 મહિના જાળવી જાઓ, અત્યારે બધું અહીંયા હું વેકેશન હાલે એટલે કે જાળવી જાઉં. મારા દીકરાની વાત કરે. બાકી તો અમારે કમ્પ્લીટ જ છે મકાનનું. મકાન એમ જોઈ રાખ્યું છે ને એને દેવું છે ને અમારે લેવું છે. ઓકે રાઈટ છે બધું, એટલે શાંતિ રાખો. સોના મિલેગા લેવું છે ને અમારે લેવું છે ને દેવું છે. અને હમણાં છે ને મારો નાનકડો કામમાં જરાક ત્યાં ક્રિસમસ હોલિડે હાલે છે હમણાં, એટલે પછી તાત્કાલિક આપણે કે લોન બોર્ડ ને કઈ આમ તેમ કરાવવી નથી, રોકડા કઈ પછી વાહેથી પીંજણ કે ઝંઝટ કઈ ન હોવું જોઈએ. એમ કર મને હરગાવી નાખ એટલે લાગશે વાત આવશે મજા. ઘણું હજી મીડિયામાં આવશે, આગળ તમને અમે કહેશું. હજી અમારી પ્રોસેસ ચાલુ છે ધીમી ગતિએ, અને બહુ મોટું કરવાના છે, ઉમદા વિચાર વાળું છે. હા, પણ જ્યાંક અમે પાછળ 2 પગલા વધીએ ને એટલે એમ નહીં સમજવાનું કે હાવત બી મોટી ત્રાળમાં હોય. એટલે અમે બધી અમારી આ ફોન બધી સુવિધા અત્યારથી ચાલુ કરી રહી છે. 2-5 મહિનામાં કંઈક પણ નવા જૂનું કરશું અને તમને એન્જોય કરાવશું કે તમે યાદ કરશો કે ના મોજા. એક કોક તારી કમેન્ટ કરે, કઈક કમેન્ટ કરે, વિજયાતી કે એમ કાયમ જોઈએ, પણ આજ કમેન્ટ કરી એની હા સરસ હતું ને. એક એમ કેતા હતા, એક કોક મેરજ હતા, વાહ લખુભાઈ મેરવાઈ કે મોજીલા માણસનું છે. માણસ મોજીલું હોય ને એટલે બીજાને મોજ કરાવે. ઓલું એક દિવસ છે ને ઓલું કેવું ને સિરિયસ થઈને તો એક દિવસ છબીમાં ટીંગાઈ જ જવાનું છે, એ તો ફાઇનલ છે. તો જિંદગી એક વખત મળી તો એની અંદર આનંદથી તો તમે ન જીવી શકો તો ઈશ્વરે હું અહીંયા પૃથ્વી પર આપણને ભેગું કરવાનું છે. હા, મારો છોકરો કઈ લૂલો લંગડો છે નહીં, બરાબર કે ભાઈ એના હાથું ભેગું કરવું છે. મને ખબર છે કે મારાથી 2 સડા વધવાનો જ છે, બાજુમાં પૈસા કાઢી આવશે. એટલે મારા છોકરાની ટોપા મારા મોટા થઈ ગયા. મારે હવે મને એમ કે છે કે માં શાંતિ રાખીને બેહીને આનંદ કરી, 2 અમે વયા ગયા ને એક ના તાર હાટું રાખતા ગયા. હરો ફરો મોજ કરો. બીજું છોકરાઓને ગમે ત્યારે અડધી રાતે ફોન કરું કે લાખ રૂપિયા જોઈએ એટલે ઘા કરતો 2 નાખી દે, 2માંથી ગમે એને કહું. બાકી બીજું આપણે શું જોઈએ સંસારમાં? આવો સંબંધ આપણે ગમે ને અડધો હલવાના હોય ને આપણે એક ફોન કરીએ ત્યાં આપણું કામ થઈ જાય. બીજું જોઈએ શું સંસારમાં? કઈ નહીં, બસ ઈશ્વરને કહેવાનું કે આવી નવી માઇક દેજે. હા, આજે લાઇટર ગયું, આજે તે લાઇટરની રમત ચાલુ કરી અને તાર મામું મને કહેવાનું છે કે મારે લાઇટર ક્યાં નાખ્યું. તું છે ને જ્યાં ત્યાં મૂકીને ન જાજો, ઠેકાણે જ મૂકીને જાજે. તો બીજું કઈ છે નહીં, મકાનનું કઈ ઢીલ નથી, મકાન રેડી જ છે. વિચાર કરીએ ઘણો એમાં કરવું પડે. આમાં સમય બલવાન કાબે અર્જુનને લૂટ્યો તો અમે તો લૂંટાઈ જ જવાના છીએ. હાલ બોલ આખું તને આવડે ને? બોલ સમય બલવાન વહી ધનુષ વહી બાણ કાબે અર્જુન. સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુનને લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. સમયથી મોટું કોઈ છે નહીં. તમારી આજે મસ્ત કોમેન્ટો આવે છે, આવીને આવી કોમેન્ટો કરતા રહીજો. તમને વિડીયો ઉતારવાનો આનંદ આવે ને 7 કિલોમીટર 7 કિલોમીટરથી આવે, 7 કિલોમીટરથી વિડીયો ઉતારવા આવું પડશે. એટલે આવીને આવી કોમેન્ટ કરતા રહીજો, તમને હરક પદુડા થઈ જાય. આ માણસને જરાક ચીડવો ને એટલે ભૂંડો છે. બાકી પ્રેમથી માગો તો જીવાઈ દઈએ. જીવાઈ દઈ દે, પ્રેમથી માગો તો જીવાઈ દઈ દે. જીવ નથી જોતો, ભગવાન તને 1000 વર્ષનો કરે. આવીને આવી કોમેન્ટો કરતા રહીજો, આનંદ આવે છે. અને મસ્ત કોમેન્ટો કરતા રહીજો.
શરદી છે ને, શરદી એટલે એને ક્યાંય હક નથી, દવા લેવા જાય છે. દવા લેતા જતા જતા ને બાજુમાંથી તો પૂછતો ગયો ક્યાં દવાખાને જાવ હવે. એ ડોકું તો કાઢવા ઈ મને મારી સલાહ લીધા વિના તો હું એને સલાહકાર છું. નરેન્દ્ર મોદીનો સલાહકાર છે ને ઓલો અજીત ડોભાલ, એની જે લખું સલાહકાર જોશનાબેન છે. સહી પકડા. આવા નવા વિડીયો જોતા રહેજો. આજ જેવડી જોશનાબેન એજ્યુકેશનમાં. હા, મેં આપણે નવા સબસ્ક્રાઇબ કાલે કીધું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા હગાવાળાને મોકલો. આમ કા કરો તમે? ऐसे नहीं करने का. वीडियो बढ़ाओ, जितना बढ़ेगा इतना हम बढ़ेगा, इतना बढ़ेगा इतना ज्यादा मजा आएगा. એટલે મજા લ્યો, એન્જોય કરો, ખાઓ પીઓ, મોજ કરો અને મોજ કરો. કઈ આવવાનું નથી, કઈ આવવાનું નથી, ખાલી દુનિયા ખાલી જવાબ છે જિંદગી. સાચી વાત છે. મોજ કરી લેવાની, જયારે મોજ મળે ત્યારે મોજ કરી લેવાની. સમય છે ને, સમયને સાચવજો, સમય તમને સાચવશે. બાકી સમો શું કે ધૂળ બી હાલો તો જય માતાજી. આવજો આવજો બધાય. સીતારામ.